બોટાદ કરદા કાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ કેસમાં રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 7 જેટલા લોકો જેલમાં બંધ હતા અને તેમના જામીન અરજી અંગે આજે બોટાદ સેશન કોર્ટમાં જે સુનાવણી થઈ તેમાં 5 લોકોને જામીન આપવામાં આવ્યા છે। કોણ છે આ 5 લોકો અને રાજુ કરપડા અને પ્રવીણ રામની જામીનની સ્થિતિને લઈને શું ચર્ચા થઈ અને તેમને જામીન મળ્યા છે કે નહીં, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બોટાદના કરદા કાંડ મામલે જામીન બાબતે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ કેસમાં 5 લોકોના જામીન આજે બોટાદ સેશન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। જ્યાં સમગ્ર ઘટનાની વાત કરીએ તો બોટાદમાં ખેડૂતો સાથે જે શોષણ થઈ રહ્યું હતું તે મામલે આપ નેતા રાજુ કરપડાનો સંપર્ક ખેડૂતોએ કર્યો। ત્યારબાદ હળદળ ગામમાં ખેડૂતોને લઈને તેમને ન્યાય મળે તે માટે સભા યોજાઈ, પણ આ સભાને મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં પહોંચે છે। પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થાય છે અને આ ઘટના બાદ ખેડૂતો પર લાઠીચાર્જ પણ થાય છે અને 85 જેટલા લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાય છે। જેમાં આપ નેતા રાજુ કરપડા, આપ નેતા પ્રવીણ રામ, રમેશ મેર સહિતના જે નેતાઓ છે તેમના નામનો સમાવેશ થાય છે। થોડાક સમય પહેલાં જે આપના નેતાઓની ધરપકડ થઈ હતી તેમને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 3 મહિનાથી રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત કેટલાક ખેડૂતો હજી પણ જેલમાં બંધ છે અને તેના સંદર્ભમાં આજે બોટાદના હળદર કાંડ મામલે બોટાદ સેશન કોર્ટમાં જે અગાઉ દલીલો પૂર્ણ થઈ હતી બંને પક્ષો તરફથી, તે મામલે જામીન અરજી અંગે સુનાવણી થઈ છે અને આ જામીન અરજીને લઈને મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં 5 લોકોના જામીન છે તે સેશન કોર્ટે મંજૂર કર્યા છે। હવે આ 5 લોકોની વાત કરીએ તો રમેશભાઈ વાલજીભાઈ મેર, હંસરાજભાઈ વસરામભાઈ ભાલાડા, વિપુલભાઈ ઉર્ફે કમલેશભાઈ હાકાભાઈ ભરિયાણી, વિપુલભાઈ વિનુભાઈ મકવાણા, જીતેન્દ્ર રસિકભાઈ ગોવંદિયા, આ જે 5 લોકો છે તેમના નામ સામે આવ્યા છે ને આ અત્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીનને લઈને રિસેસ પડી છે, એટલે કે અત્યારે કોર્ટમાં રિસેસ પડવાના કારણે હવે 4 વાગ્યા સુધી સ્પષ્ટતા થઈ શકશે છે કે તેમને જામીન મળ્યા છે કે નથી મળ્યા। પણ હાલના તબક્કે બોટાદ હળદર કાંડમાં જે 7 લોકો જેલમાં બંધ હતા તેમાંથી 5 લોકો માટે ખૂબ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે। ત્યારે હવે શું મહત્ત્વના સમાચાર આ બંને નેતાઓ છે તેમના જામીનને લઈને આજે આવે છે, તેમને જામીન મળે છે કે હજી તેમનો જેલવાસ લંબાય છે તે આવનારો સમય બતાવશે। બોટાદના હળદરકાંડથી આ અપડેટથી જોડાયેલા પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।